જે આ પાવન પર્વ છે, આજે આ વિસ્તારમાં આજથી 2 વર્ષ પહેલા જયારે ફોરેસ્ટ વાળાઓએ બિન અધિકૃત રીતના ગેરકાયદેસર રીતના આપણા આજ વિસ્તારના ભાઈઓની જમીનો પર કબજો જમાવી પ્લાન્ટેશન કરવાની ગેરકાયદેસર રીતના કોશિશ કરેલી, ત્યારે અમારા મિત્ર કલ્પેશભાઈ સાથે આવીને અમે આપણે આ બધા આટલા હાજર છે તે લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરેલું. તે સમયે પોલીસ પણ આવેલી અને ફોરેસ્ટ વાળા પણ આવેલા, તેમ છતાં ફોરેસ્ટ વાળાઓને આપણે ઊભી પૂછડીએ બગાડેલા એ આપણી અને તે જ પાવન ભૂમિ પર આજની તારીખે જયારે આપણા લોક લાડીલા તેમજ મહાન ક્રાંતિકારી ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાજીની જે પ્રતિમાનું સ્થાપન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે એકવાર તમામ આયોજકો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને આટલી મોટી સંખ્યામાં જો તમે લોકો ઉપસ્થિત નહીં હોતે, અત્યાર સુધી તમે લોકોએ બીજા માટે બહુ તાળી પાડી, પણ તમે લોકોએ આજે જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો, પોતાના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આજથી 2017 ની આસપાસ શરૂઆત થયેલી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની અને આજે આપણા મહાન જનનાયકને આપણે યાદ કરવાની શરૂઆત થયેલી, ત્યારે કેટલાક મૂર્ખાઓ, કેટલાક સંકુચિત મંદબુદ્ધિઓ એમ કહેતા હતા કે આ તો ભાઈ ઝારખંડી છે, ભાઈ તમારી ઓકાત નહીં મળે, તમારી બુદ્ધિનું લેવલ એટલું નહીં મળે. થોડા વર્ષો પહેલા અમે ખેરગામમાં તાત્યામામાં ભીલની પ્રતિમા માટે જયારે આપણે એનું નામકરણ કર્યું સર્કલનું, પાણી ખડક સર્કલનું, ત્યારે પણ મને એક જણા એવું કીધેલું, હું તો ધોળિયો છું તો ધોળિયાનું મુખ નહીં ભાઈ, આ આપણે 29 જાતિઓ તો ખાલી ગુજરાતમાં જ છે આદિવાસીઓની, અને આદિવાસીઓને તમારા જેવા લોકોએ જ વેચીને ટુકડાઓમાં કરીને વર્ષોથી બીજાને આપણે ગુલામ બનાવેલા. પણ હવે આપણે કોઈ દાડે આપણે અલગ થવાનું નથી. કોઈએ પણ આપણે હું ધોળિયો, હું કુકડો, હું વારલી, હું ગામિત, હું ચૌધરી, હું આદિમ જૂથ એવું નથી કરવાનું. હું તમને પૂછીશ, આપણે એટલે કોણ? એ બાજુ વાળા નથી લાગતા કે તે બાજુ કઈ તકલીફ છે? ચોક્કસથી ક્યારના ખૂણામાં જ હંતાઈ રહેલા. આપણા વાળાઓની તકલીફ જ એ છે કે પાછળ ને પાછળ ખૂણામાં જ લપાયેલા રહે, એટલે જ આજ સુધી ગુલામ રહ્યા છે. તે બાજુ ભલે પોતાને ગુલામ નહીં સમજવાનો આપણે, પણ અત્યારે તમામે હાથ ઊંચા કરીને આપણે એટલે કોણ? તમામને હજુ ઘણા બધા વક્તાઓ છે, કાર્યક્રમ પણ લાંબો છે, આજે હું વધારે નથી બોલતો, પણ આપણે જયારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી અને તમામ લોકો જે મતભેદો હોય ભૂલીને એક થવું જોઈએ. અને આ જે તાપી પાર રિવર લિંક છે તેનો આપણે ખુલ્લો વિરોધ કરવો જોઈએ.